સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી। બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હોવાનું એક કોલર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ધસી ગયો હતો। પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધર્યા હતું, પરંતુ કશું જ મળ્યું નથી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત બે ઇસમો દ્વારા કરાતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી। વાત એમ છે કે બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા, તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી। સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાથી લઈને સુરત શહેરની એસઓજી, પીસીબી અને ડીસીબી સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો। આ સાથે જ સુરત એરપોર્ટને CISF સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાઈ ગયો હતો અને સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા LCB પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જોકે સુરત એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન પ્રાથમિક તબક્કે આ વાત માત્ર બોગસ હોય તેમ લાગી રહ્યું છે। જોકે તેમ છતાં એરપોર્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।